આ મુજબની બુલેટ ટ્રેન હશે. અંદરની સીટો પણ તમને દેખાતી હશે. જો 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બુલેટ ટ્રેન દોડવાની છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન કેવી હશે તે આજે હું તમને જણાવીશ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં. જી હા, વાઇબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે. તો આજે આપણે આખું જે એક્ઝિબિશન સેન્ટર છે તે આખું આપણે ફરવાના છે. કઈ કઈ જગ્યાઓ છે, ખાસ કરીને ગુજરાતને ગૌરવ અપાવે તેવી ઘણી બધી વસ્તુઓ અહીંયા જોવાલાયક છે. તો ચાલો જોઈએ આ ટ્રેડ શો. બુલેટ ટ્રેનનું સૌ પ્રથમ મોડેલ જોવા માટે આજે આપણે જઈશું ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ટ્રેડ શોમાં. તો દોસ્તો, અહીંયા અલગ અલગ હોલ છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ છે. જેમ કે જો આખી જે યાદી છે અહીંયા આપવામાં આવી છે. હોલ નંબર 1 છે, એમાં ઇન્ટરનેશનલ થીમ છે પેવેલિયન એ છે. હોલ નંબર 2માં ઈ મોબિલિટી, હોલ નંબર 3માં બ્લુ ઇકોનોમી, હોલ નંબર 4માં એક્સપિરિયન્સ ગુજરાત પેવેલિયન. એમાં અલગ અલગ 12 અને 12A ત્યાં સુધીના જે છે અલગ અલગ હોલ છે. અને એક જો તમને ઉદાહરણ આપું તો આ છે હોલ નંબર 7 આત્મનિર્ભર ભારત, જે આ બાજુ છે. તો તમારે જે જગ્યાએ ફરવા જવું હોય એની તમામ ડિટેલ તમને અહીંયા મળી જશે. દરેક જગ્યાએ તમે જઈ શકો છો અને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ તમારે જવું હોય તો પણ તમે જઈ શકો છો. હવે આખો ડોમ જે છે આખો ઈવીનો છે, એટલે તમને ઈવી બાઇક મળી જશે. જો આ અલગ અલગ પ્રકારની ઈવી બાઇક છે. જો થોડી અલગ પ્રકારની છે. જો આવી મોટા ભાગે જાપાન ને એવા જે કોરિયન એવા દેશોમાં વધારે જોવા મળે છે. જો તમે ફેરા કરવા માટે રિક્ષા લેવાનું વિચારી રહ્યા હોય અથવા તો આ પ્રકારની ગોલ્ફ કાર્ટ જે છે એ તમે લેવાનું વિચારી રહ્યા હોય તો પણ તમને મળી જશે. જોઈ કંપનીની આ રિક્ષા છે. જુઓ, અત્યારે તો ઓલરેડી રસ્તામાં ઘણી બધી ચાલે જ છે, પણ આ જે નવી નવી થોડી અપડેટવાળી હોય ને, આ જો કચરો જે છે એ જે લેવા આવતા હોય લોકો, એના માટેની આ ગાડી છે, બેટરીથી ચાલતી. અને આ જે રેગ્યુલર આપણે રસ્તા ઉપર ચાલતી હોય છે એવી ઈ રિક્ષા છે. જુઓ, નાની નાજુકડી અને ટકાઉ. આખું સેક્શન જે છે તે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું છે. જો અહીંયા પણ કેટલાક સ્કૂટર છે અલગ અલગ કંપનીના. જો આ પણ મોટાભાગે જાપાનને એવા દેશોમાં વધારે ચાલે છે. હવે તો આપણે ઇન્ડિયામાં પણ આ ટાઈપના જે બાઇક છે, નાના સ્કૂટર કહી શકાય, એ હવે આવવા લાગ્યા. જુઓ, ડિઝાઇન એક નંબર હોય આ લોકોની. જુઓ. અને દોસ્તો, હવે આપણે આવી ગયા છે મારુતિ સુઝુકીના સ્ટોલમાં, જે આગળ જ આપણે જોવા મળે છે ગ્રાન્ડ વિટારા. અત્યારે સૌથી વધુ ચાલતી એસયુવી જે છે તે ગ્રાન્ડ વિટારા છે. ટોપ 5માં જે મારુતિની ગાડીઓ છે. જુઓ, કલર એકદમ છે જોરદાર, જે હાલમાં જે ચાલે છે ટ્રેન્ડમાં એ છે. અને આ છે EVX. જુઓ, આ ઈ કાર છે, બેટરીથી ચાલતી. ટાયર તમે જુઓ, એના ફીચર જુઓ તમે, આખી ડિઝાઇન જુઓ તમે, જોતાં કોઈને પણ ગમી જાય. અત્યાર સુધી આપણે જેમ્સ બોન્ડની ફિલ્મોમાં આ પ્રકારની કાર જોતા હતા. EVX નામ છે મારુતિ સુઝુકીની. જો એના તે ફીચર જે છે ને અહીંયા લખેલા છે. જુઓ, આગળથી તમને દેખાડું આ ગાડી. જો આગળથી જે લાગે છે, ઓહો, વાહ ભાઈ વાહ. તો આ જે સ્ટોલ મેં તમને કહ્યો તેમ મારુતિ સુઝુકીનો છે. 2 ગાડીઓ તેમણે રાખી છે ડિસ્પ્લેમાં. એક તો પેલી બાજુ ગ્રાન્ડ વિટારા છે અને આ છે EVX. અને આ જે સ્ટોલ છે તે છે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડનો, જેને આપણે હલના નામથી HALના નામથી જાણીએ છીએ. જે મોટાભાગે જે ડિફેન્સના જે સાધનો છે એ બનાવે છે. હેલિકોપ્ટર, જો ઇન્ડિયન એરફોર્સમાં જે હેલિકોપ્ટર વપરાય છે એની વાત થઈ ગઈ. આ ઉપરાંત જો તમે આવશો તો જો અહીંયા બ્રહ્મોસ મિસાઇલ એ પણ ડિસ્પ્લેમાં મૂકેલો છે. જો આ ડિસ્પ્લેમાં આખો વિડીયો ચાલે છે કે ભાઈ કઈ એની જે છે પ્રોડક્ટ છે. દોસ્તો, બાઇક અને કાર જો EVમાં આવે તો ટ્રેક્ટર કેમ નહીં? અહીંયા ઉર્જા કંપની જે છે એનું EV ટ્રેક્ટર એ પણ ડિસ્પ્લેમાં મૂકેલા છે. 2 અલગ અલગ સેમ્પલ છે. એક તો છે આ નાનું અને એક છે આ મોટું. જો નાનું તમને દેખાડું. જો લખેલું છે ઉર્જા EV અને આ છે મોટી સાઇઝનું EV ટ્રેક્ટર. બોલો, જવાનો ક્યાંથી ક્યાં જતો રહ્યો. એક સમય હતો કે લોકો ડીઝલ પર ચલાવતા અને ડીઝલ મળવું મુશ્કેલ હતું. ડીઝલ કેટલું મોંઘું પડતું હતું તે આપણને ખબર છે. પરંતુ હવે EVમાં અલગ અલગ કંપનીઓના જે ટ્રેક્ટર આવી ગયા છે. આપણે જે જોઈ રહ્યા છે તે છે ઉર્જા કંપનીનું. દોસ્તો, તમારે શાકભાજીનો ધંધો કરવો છે પણ કોઈ દુકાન કે લારી નથી નાખવી, તો જો આ રિક્ષા જે છે ને તમારા માટે બેસ્ટ ઓપ્શન હોય. જુઓ, એક રિક્ષા છે, એમાં અલગ અલગ શાકભાજી તમે રાખી શકો. જુઓ, અલગ અલગ ખાના આપેલા છે. એમાં તમે બટેટા, ટમેટા, ડુંગળી, જે પણ સિઝન ચાલતી હોય એમ સિઝનલ સબ્જીથી લઈને જે વસ્તુ તમારે રાખવી હોય એ વસ્તુ તમે રાખી શકો. જુઓ, અને અહીંયા જે વજન કાંટો એ પણ તમે રાખી શકો. જુઓ, અને જ્યારે તમારું કામ પૂરું થાય ત્યારે તમે તમારા ઘરે લઈ જઈ શકો છો. આ ખૂબ સારો ઓપ્શન છે એવા લોકો માટે કે જે ભાડું નથી ભરવા માગતા. કોઈ જગ્યાએ ગમે ત્યાં તમે લઈ જઈ શકો છો. એક જગ્યાએ તમે રાખશો એ કરતાં બેટર છે કે તમે આ રિક્ષાને અલગ અલગ જગ્યાએ લઈ જાઓ. દોસ્તો, ટેકનોલોજી કેટલી આગળ વધી ચૂકી છે તે આપણે જાણવા સમજવા માટે ટોયોટાની આ કાર જોવી પડશે. જુઓ, ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ છે આ ટોયોટાની એક નવી કાર જે લોન્ચ થવાની છે. કલર જુઓ તમે, એનું ડિઝાઇન જુઓ, ફીચર તમને અહીંયા લખેલા છે. જુઓ,
ટોયોટા મિરાઈ આનું નામ છે, અને જનરેશન 2 ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. આ લેન્થથી લઈને તમામ જેના ફીચર છે. રેન્જ છે 650 કિલોમીટર. સાઈડમાંથી તમને દેખાડું એટલે તમને અંદાજ આવશે. જો કલર તમે જુઓ, કલર તો એક નંબર કલર છે દોસ્તો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો એક ટ્રક જુઓ, જોરદાર ટ્રક છે ભાઈ. કેપેસિટી કેટલી હશે આની જુઓ તમે. હાઇડ્રોજન સંચાલિત આ ટ્રક છે. એના ફીચર જુઓ. આ છે ઇન્ડિયાઝ ફર્સ્ટ H2 આઈસ ટેકનોલોજી ટ્રક, અને ઉપર લખેલું છે રીઇમેજિનેશન ઓફ અવર એન્ટાયર એનર્જી પ્લેટફોર્મ ઇઝ હેપીનેસ નાવ, સસ્ટેનેબલ ચેન્જ ઇટ્સ હેપન. દોસ્તો આ જોરદાર ટ્રક છે. ઓહો ભાઈ, આની સાઇઝ તમે જુઓ. રિલાયન્સનો છે, આ રિલાયન્સ લિમિટેડનો ટ્રક. અને દોસ્તો અહીંયા છે એગ્રો બેઝ સોલાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, સ્માર્ટ મીટર એન્ડ PM કુસુમ. આ જો એક આખો ડેમો અહીંયા આપણને દેખાડવામાં આવે છે. જો કઈ રીતે આખું વિશ્વ ચેન્જ થવાનું છે, જે સોલાર એનર્જી પર આખું ચાલશે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી લઈને જો આખા કેવા ગામ હશે આગામી ભવિષ્યના, એનો ડેમો તમને અહીંયા જોવા મળશે. અને આ જે ડેમો છે તે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકારનું, આ એનું છે આખો સ્ટોલ કહી શકાય. જો આ તરફ પણ તમને મોઢેરા ટાઉન જે છે એની એક રીતે ડેમો તમને આપવામાં આવ્યો છે, કઈ રીતે ચાલે છે બધું સોલાર પર. તો અન્ય હોલની માફક અહીંયા પણ અલગ અલગ કંપનીઓના સ્ટોલ છે, અને અલગ અલગ કંપનીઓની અલગ અલગ પ્રોડક્ટ જે છે એ તેઓ ડિસ્પ્લેમાં અને પોતાના કર્મચારીઓના માધ્યમથી લોકોને જણાવી રહ્યા છે. તેના ફીચરથી લઈને, ફાયદાથી લઈને જે પણ મહત્ત્વની વિશેષતાઓ છે એ પણ તમને અહીંયા જોવા જાણવા મળશે. હવે દોસ્તો આપણે આવી ગયા છીએ એક એવા ડોમમાં કે જ્યાં ગુજરાતને ગૌરવ અપાવે તેવા અલગ અલગ સ્ટોલ છે. ખાસ કરીને ગિફ્ટ સિટી જે ગાંધીનગરની બાજુમાં છે, એક ભવિષ્યનું શહેર કેવું હશે એ તમને અહીંયા અલગ અલગ ચિત્રોના માધ્યમથી દર્શાવવામાં આવે છે કે ભાઈ કઈ કઈ ફેસિલિટીઝ ભવિષ્યમાં આ ગિફ્ટ સિટીમાં હશે. જો એક્ટિવ સ્ટ્રીટ ફ્રન્ટ જે છે એ આ મુજબનું હશે, પછી જે પેડેસ્ટ્રિયન કહેવાય છે ચાલવાનો રસ્તો એ આ મુજબનું કંઈક હશે. તો અલગ અલગ માર્કેટ, અલગ અલગ રોડ, એમાં જે ફરવાની જગ્યાઓ, જે બિલ્ડિંગ્સ હશે એના વિશેનું એક તમને ચિત્ર અહીંયા રજૂ કરવામાં આવે. જુઓ કેવી મોટી મોટી બિલ્ડિંગો અહીંયા બનશે. જો રિવરફ્રન્ટ કંઈક આ મુજબનો હશે, રિક્રિએશન અલોંગ ધ રિવરફ્રન્ટ. જુઓ છો તમે, આ ભવિષ્યનું ગુજરાત છે. આ એક ગિફ્ટ સિટીનું એક ખાલી મોડલ આપવામાં આવ્યું છે, પણ ભવિષ્યમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની તમામ વસ્તુઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. જુઓ, અને ગિફ્ટ સિટી જે છે એનો એક મેપ, એક રોડ મેપ કેવો છે એ પણ જો અહીંયા એક આપવામાં આવ્યું છે નકશાના માધ્યમથી. જુઓ એક ડેમો અહીંયા રજૂ કરવામાં આવ્યો છે કે આ મુજબનું આ શહેર બનશે. એનું આ સેન્ટર છે વચ્ચે. હવે ભાઈ જે બુલેટ ટ્રેન છે એ કેવી હશે, જો એનો ડેમો પણ અહીંયા મૂકવામાં આવ્યો છે ભાઈ. જો આ મુજબની બુલેટ ટ્રેન હશે, અંદરની સીટો પણ તમને દેખાતી હશે. જુઓ, તો જો તમે અહીંયા આવશો વાઇબ્રન્ટમાં તો તમને આ પણ ફીલ કરવા મળશે. જો લખેલું છે અહીંયા, यह मुंबई अहमदाबाद हाई स्पीड रेल की पहली कार का प्रदर्शनी मॉडल है. जो અને બાકી એને જે ફીચર છે એ લખવામાં આવ્યા છે. જુઓ, તો આ મુજબની બુલેટ ટ્રેન હશે જ્યારે દોડશે અમદાવાદથી મુંબઈ વચ્ચે. અને આખો જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની રૂપરેખા એટલે કે અલગ અલગ જે વિગતો છે એ પણ અહીંયા લખવામાં આવી છે. જો 465 કિલોમીટરનું અંતર કાપશે આ, અને વચ્ચે 10 બ્રિજ આવશે. જુઓ, અને અંડરગ્રાઉન્ડ જે છે 21 કિલોમીટર આ આપણી જે છે બુલેટ ટ્રેને ચાલવાની છે. અને માઉન્ટેન ટનલ છે એ 5 કિલોમીટરનો એરિયા હશે. અને જો કયા કયા સ્ટેશન જે છે કવર કરવાની છે એની જો વાત કરીએ, મતલબ કે ક્યાંથી કઈ રીતે પસાર થશે, તો જો અમદાવાદનું જે સાબરમતી છે ત્યાંથી લઈ અને કઈ કઈ જગ્યાઓ કવર કરજો. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરા, થાણે, મુંબઈ. જુઓ, અને 508 કિલોમીટરનો જે એરિયા છે એમાંથી 348 કિલોમીટરનો એરિયા છે ગુજરાતમાંથી છે. દાદરા નગર હવેલીમાંથી 4 કિલોમીટર એરિયા પસાર થશે, અને મહારાષ્ટ્રમાંથી 156 કિલોમીટર. અને આની જે સ્પીડ હશે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે, 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બુલેટ ટ્રેન દોડવાની છે. 320 કિલોમીટર. અત્યારે જે મેઇન જે આપણી ટ્રેન છે, હાઈ સ્પીડ ટ્રેન, એ મોટાભાગે 120થી 140 કિલોમીટરના અંતરે દોડતી હોય છે, પણ આ જે ટ્રેન છે એ દોડશે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે દોસ્તો આ બુલેટ જે છે ને એ ચલાવવાનો એક એક્સપિરિયન્સ પણ તમે લઈ શકો છો. જુઓ, એક અહીંયા
ડેમો આપવામાં આવ્યો છે, જેમાં તમે બેસી જાઓ અને સામે તમને વિઝ્યુઅલ એટલે કે દ્રશ્યો દેખાશે. જો એક ભાઈને બેસાડવામાં આવ્યા છે અને જે એન્જિન હશે એટલે કે જે મેઇન ડબ્બો જ્યાંથી એન્જિન ઓપરેટ થશે આખી બુલેટ ટ્રેનનું, ત્યાંથી દ્રશ્ય કેવું હશે એ તમને અહીંયા દેખાડવામાં આવે. જો અનુભવ તમે આખો કરી શકો છો. To accelerate the train. The speed limit is always controlled by the ATC system. You cannot operate left side of the screen. હવે દોસ્તો, જે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન છે એટલે કે જેને આપણે સેમી બુલેટ કહીએ છીએ, હાઈ સ્પીડ રેલ, એનો એક એક્સપિરિયન્સ કેવો છે એ માટે જો એક અલગ અહીંયા વસ્તુ, એક સ્ટોલ છે અહીંયા સરસ મજાનો, જ્યાં તમને પર્સનલ તમે અનુભવ કરી શકો છો. અને સાબરમતીમાં જે મલ્ટી મોડલ છે હબ, તે કંઈક આ મુજબનું બની રહ્યું છે હાલમાં. જુઓ, જો તમને ખબર હોય તો આ વિકાસ ગાથામાં એક મોરપીંછ ઉમેરાશે ગુજરાતની વિકાસ ગાથામાં. હવે આપણે આવી ગયા છે નંબર 4 હોલ, અને ત્યાં છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર જે છે એનું બોર્ડ, કે જ્યાં ગુજરાતના જે તીર્થ સ્થાનો છે એની માહિતી અને એક્સપિરિયન્સ સેન્ટર પણ છે. જો અલગ અલગ રણછોડરાયજી મંદિર, શામળાજી મંદિર, અલગ અલગ તમને સમજાવવામાં આવશે જો તમે ફરવા માગતો આખું ગુજરાત. ખાસ કરીને જે બહારના લોકો આવતા હોય બીજા રાજ્યોમાંથી, એમના માટે ઉપયોગી માહિતી આ હોઈ શકે. હવે દોસ્તો, ગુજરાતની વાત આવે ત્યાં બે વ્યક્તિઓના નામનો તો ઉલ્લેખ કરવો જ પડે. એક છે સરદાર સાહેબ, એક છે ગાંધીજી. અહીંયા તમને સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમા મળશે, અને આ છે આપણું કચ્છી વાદ્યો વગાડતા કલાકારો. દોસ્તો, બનાસકાંઠામાં જે ઇન્ડો પાક બોર્ડર છે, જેને આપણે નળાબેટ કહીએ છીએ, તેની પણ એક ડેમો અહીંયા રાખવામાં આવ્યો. જુઓ, તો જો તમે ત્યાં નથી ગયા તો તમને એવું ફીલ થશે જાણે તમે બોર્ડર પર આવી ગયા છો. જુઓ, અને આ બાજુ છે વાઇલ્ડ વન્ડર ઓફ ગુજરાત, એટલે કે અલગ અલગ જે જંગલી પશુઓ આપણા ગુજરાતમાં પ્રાણીઓ જોવા મળે છે, જેમ કે ગીરનો સિંહ. દોસ્તો, આ જે ટ્રેડ શો છે તેમાં અલગ અલગ જગ્યાએ ફૂડ જે કાઉન્ટર પણ આપેલા છે. એમાંથી એક ફૂડ કાઉન્ટરમાં અત્યારે હું આવેલો છું, જ્યાં તમને ગુજરાતીથી લઈ પંજાબી, આ ઉપરાંત ચાઇનીઝ તમામ વસ્તુઓ મળી જશે. તો અહીંયા થેપલા મળી જશે, ઢોસા જોતા તે મળી જશે. તમે જો આ ચૂરચૂર નાન વગેરે તમારે ખાવું હોય તો એ પણ તમને મળી જશે. ભાવ થોડો વધારે છે, પણ આવી જગ્યાએ હોવાનો છે. સ્વાદ પણ એ પ્રકારનો હોય છે. તો અહીંયા પણ વ્યવસ્થા સારી છે ફૂડની. ફ્રી કોઈ વસ્તુ નથી, તમારે સામેથી પરચી લેવાની છે, અને જે વસ્તુ જોતી હોય અહીંયા બને પછી એનો આરોગો અને મોજ કરો. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો અને જણાવજો કે બુલેટ ટ્રેન સફળ થશે કે નહીં.